હરે હરે વડતાલનું 17મું સંવંત 1882 પોષવદી અમાવસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા હરે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આ ભગવાનને સન્મુખ કરવાની દરેક વચનામૃતમાં ભગવાન કઈ જગ્યાએ બેઠા, કેવી રીતે બેઠા, કેટલા વાગે બેઠા, સંતોએ એનો ટાઈમ બીજો કમ્પ્લીટ લખી દીધો, તારીખ વાર. લીમડા હેઠે બેઠા તો લીમડા હેઠે લખ્યા છે, લક્ષ્મીવાડીમાં બેઠા હોય તો લક્ષ્મીવાડીમાં લખ્યા છે, ઓટલા ઉપર બેઠા તો ઓટલા ઉપર, ને ઢોલિયા ઉપર બેઠા ઢોલિયા ઉપર લખ્યા છે. જેવા કપડાં પહેર્યા, શ્વેત કપડાં પહેર્યા તો શ્વેત લખ્યા, અને જો જરકસી જોમાં પહેર્યા હોય તો જરકસી જોમાં મુગટ, ફૂલના તોરા, આ બધી શા માટે ખોપડે? જ્યારે જ્યારે આપણે આ સર વચનામૃત હાથમાં લઈએ તે ઘડીએ ભગવાનની આવી સમૃદ્ધિ થઈ આવે કે ભગવાન આવા હતા, આવી રીતે બેઠા હતા. એમ કરતાં કરતાં મૂર્તિ યાદ આવે, સભા યાદ આવે, અને આમાં જીવનો મોક્ષ થઈ જાય. એટલા માટે ભગવાને પહેલો આમ પથ્થારો વચનામૃતમાં, કોઈ શાસ્ત્રમાં આવું નથી, આ એક વચનામૃત એવું છે જેથી કરીને એને એવું એ બંધારણ બધી દીધું છે. તો તમે આમ વચનામૃત વાંચો એટલે યાદ આવી જાય. અરે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, હા પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો છે હા તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. હા તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોવા તેની ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. હા માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે હા તે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે. હા એટલે શું છે, કેટલો જે જ્ઞાની છે એ વાસના રહિત ઇન્દ્રિયો તો કાર્ય કરતી હોય. કોણ સાંભળવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, નાક ઊંઘવાનું કામ કરે, જીભ બોલવાનું, રસ સ્વાદ લેવાનું કામ કરે, હાથ પગ, આ ઇન્દ્રિયો બધી કામ તો કરતી જ હોય. પણ પેલાને હજી અજ્ઞાની છે એ ઇન્દ્રિયોને દોરાય છે, અને જ્ઞાની છે એ ઇન્દ્રિયોને દોરાવે. ફેર આટલો જ છે કે તારે ભાઈ આંખને જોવું હોય તો ભગવાન કે માતાજીને કે ભગવાનના દર્શન કરવા છે, કે તારે આડાવડા ડફરા મારવા, કોણને કહેવાનું કે કથા સાંભળવી છે, કે તારે લોકવાતો વાતો સાંભળવી છે. એમ જે જ્ઞાની છે એ ઇન્દ્રિયોને